રામ રામ ગાઈસ, હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. મારા નવા વ્લોગો તમારું દિલથી સ્વાગત કરું છું. અને થંબનેલ જોઈને તમે સમજી જ ગયા હશો, આપણે રાજકોટને કરી દઈ બાય બાય અને આપણે જવાનું છે દુબઈ. એ પાછું બસમાં. તમે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. અને હા ગાઈસ, આજે તમે ટી શર્ટ જોવો છો ને, એ મારું ફેવરેટ ટી શર્ટ હે. સબ કે તમે જોવો. અને અત્યારે આપણે નીકળવાનું છે દુબઈ જવા માટે. અને દુબઈ આપણે જવાનું છે બસમાં. એટલે બહુ જોવા જેવી વાત છે. તમે કન્ટિન્યુ રહેજો. અને આ હવે સસ્પેન્સ છોડી નાખું. આપણે જઈએ અમદાવાદ. તમને કહી જ દઉં. વળી તમે સસ્પેન્સમાં તમને નહીં જામે એટલે કહી જ દઉં. આપણે જવાનું અમદાવાદ. તો કન્ટિન્યુ બી બ્લોગ આપણે જવાનું છે બસમાં. તો ગઈશ આપણી બસ શું કહેવાય 12 વાગ્યાની છે. તો ગઈશ આપણી પાસે બે ઓપ્શન એક આ ચંપલ કે આ સ્નીકર. ચંપલ તો અત્યારે નથી પહેરવા ગઈશ, સ્નીકર જ પહેરલે. કેમ કે ચડ્ડા યાર શું કહેવાય બૂટ વધારે સારા લાગશે. ચંપલ તો પછી બેસવી. ચંપલ હારે લઈ લઉં, બૂટે હારે લઈ લઉં. તો ગઈશ અત્યારે આવ્યા નીચે શું કહેવાય દીવા અગરબત્તી કરવાની. તમારા ભાઈ જો છપરી મોજા હારે ચંપલ. નીચે આવું એટલી વારમાં હું બૂટ પહેરવા. તો જઈએ ફટફટ દીવા અગરબત્તી કરવા. અને એક બસનું થોડુંક લોચા થઈ ગયા છે. મારે જવું તું સોફામાં. અને બસ પપ્પાએ કી બુક કરાવી નહીં, એ તમને દીવા અગરબત્તી કરીને પછી કહું. તો ગઈશ દીવા અગરબત્તી થઈ ગયા જેમ કે તમે જોવો. ગઈશ જો 12 વાગવામાં થઈ ગયા ટાઈમ. ને ઘરે આવી ગયો ભાઈબંધ. પણ ભાઈબંધને શું કહેવાય એના જ ઘરે પાછું જવું પડશે. કેમ કે હું તો જાઉં છું બસમાં. એટલે આવ્યો. તો ગઈશ આપણે આ બિગ થેલો, આ થેલીમાં આપણા ઓલા બીજા ચંપલ હતા ને એ રાખી દીધા છે. ને આ પર્સ. તો વાગવામાં થઈ ગયા છે 12:15. અત્યારે આપણે નીકળી રહ્યા છીએ ડાયરેક્ટ બસ સ્ટેન્ડે જવા માટે. અને મારી જીપ ચોટી ગઈ છે. અને મારા મમ્મી અત્યારે વાત કરે ફોનમાં, કાકી કાકી માસી બાસી છે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને તમને દેખાડીશ કે ક્યાંક બસના લોચા થયા ને એ તમને કહીશ. મારે જવું તો સોફાવાળી બસમાં. અને પપ્પાએ કરાવી એ ઓલી. તમને બસમાં જઈને જ બધી ડિટેલ દઉં. દેખ શકતો ગાઈસ, પાપાને લઈ लिया है अपना काम. હેલો લઈ લીધો હે ગાઈસ. બસ ઘરે લાગ્યું હે તાળું. ટાટા ઘર છે ગણપતિ દાદા. અને આપણે ઉતરી જઈએ સીડી. કેમ કે લિફ્ટ તો વીજળીની વીજ ઉડી ગઈ હતી. તો આપણે જાય છીએ હવે. અને આ ઠેલી મારા હાથમાં આવી ગઈ. તો ગઈશ જો આપણે રિક્ષા મંગાવી હતી, આવી ગઈ રિક્ષા. બેસી જાય આપણે ડાયરેક્ટ ફટફટ. ચલો ડાયરેક્ટ બસ સ્ટેશને. ટાટા ફ્લાઇટ. તો ગઈશ 1:30 હું કે બસનો ટાઈમિંગ છે. અને થઈ ગયું એ ફૂલ મોડું. તો જો ક્યાં રસ્તે જવા દઈએ. કેટલીક વાર લાગશે. આ કયો રસ્તો કાઢ્યો બાપા? બસ બીજા રસ્તેથી શું કહેવાય કાઢી ઓલા પુલ હેઠેથી કાઢી હતી. એ શૂટ લેવાનું ભૂલી ગયો. એના માટે સોરી. તો હવે જોઈ ક્યાંથી કાઢે. અને લીવરો લીવર આપણે જઈ રહ્યા જો. જેમ કે જો જો કેટલી બાજુમાંથી કાઢી ખાલી આપણે રિક્ષા. અને જો લીવરો લીવર આપણે જઈ રહ્યા છે. અને ડાયરેક્ટ ફૂલે ફૂલ પહોંચી જાય હમણાં બસ સ્ટેશને. ફૂલ મોડો થઈ ગયો. બસ નો આવી. ટ્રાફિક જોવો ખાલી. રાજકોટનો ટ્રાફિક જોવો ખાલી. 12:37 થઈ હજી. ટ્રાફિક એટલું હોય ને રાજકોટની અંદર. અને આ રામનાથવાળો ઇલાકો આવી ગયો હે જેમ કે તમે જોવો. અત્યારે આપણે જઈ રહ્યા છીએ. કેટલી બાજુમાંથી કાઢીએ તમે જો. તો ગાઈસ ફાઇનલી પહોંચી ચૂક્યા છે આપણા બસ સ્ટેશને. અને ટાઈમિંગ ઉપર પહોંચાડી દીધા છે. ફટફટ આપણે ડાયરેક્ટ જાય બસ સ્ટેશનની અંદર. બસ સ્ટેશનની અંદર આવીને બરાબર તમને ઊંઘા પંખા જોવા મળે. અને મારા ઊંઘા જોરથી જ બોલવું પડશે, નકર તમને અવાજ નહીં આવે. તો ગાઈસ પબ્લિક જોવો ખાલી બસ સ્ટેશનમાં. કેમ કે હાઈતા માઈઠમનું કહેવાય તહેવાર ને એટલે બધા બહાર ગામમાં નીકળાય છે. અને મારો અવાજ ન આવતો હોય તો સોરી. કેમ કે તો વધારે જોરથી જ બોલવું. અને આ બસ સ્ટેશન જ આવા પંખા હોય જેમ કે તમે જોવો. આપણી બસ ક્યારે આવવાની છે? 1 વાગે. કેટલા વાગે? 1 વાગે. ફાઇનલી ગઈશ આપણે હું કહે બસ આવી ચૂકી છે. દેખ શકતે હો આવી ગઈ છે આપણી બસ. અને આપણે ડાયરેક્ટ ચડી જાય ઉપર. તો ગઈશ ડાયરેક્ટ આપણે હું કહે પેલી
સીટ મળી તો ડ્રાઇવિંગ સીટ આયા જ છે અને ડાયરેક્ટ અમને આયા જ સીટ મળી ગઈ છે. હવે અમે તમને કીધું હતું ને સોફાવાળી કરાવજો, તમે આમ કેમ કરાવી એ મને એકવાર ખાલી કહો. ભણતો ને ત્યારે કેટલા 17 વર્ષ થયા. 17 વર્ષથી સરકારી બસમાં નથી બેઠો. 17 વર્ષથી એટલે આજે તમે સરકારી બેવું હતું? સ્પેશિયલ બેવું ઓનલાઈન બુકિંગ જોવું તો વ્યવસ્થા કેવી રહી છે. મારે તો સોફામાં જવું હતું, મેં તો ઉતા જઈશ રિટર્નમાં સોફામાં. ઓકે તો ગઈશ જો ડિસ્પ્લે પણ હે અને બધું દેખાય છે. આવી બધી સિસ્ટમ હોય હવે બધું સુધરી ગયું ને. અને એન્જિન ચેક કરો ખાલી કેવડું મોટું છે. તો હવે જોઈ ક્યારે પહોંચી અમદાવાદ. તો ગઈસ આપણે શું કહેવાય ફર્સ્ટ બ્રેક છે અને એક જ બ્રેક લેવાનો, આપણે ડાયરેક્ટ અમદાવાદ પછી કે ઊભી નથી રહેવાની એવું કીધું છે. થોડુંક મોઢું ધોઈ લે, વોશરૂમ જતા આવી. જો આ બસ છે આપણી બ્લુ કલરની. તો ગઈસ આપણે અંદર તો આવ્યા પણ આપણે શું કહેવાય અપવાસ છે એટલે કાંઈ કામનું નહીં, કાંઈ લઈ તો ન હોતું. અંદર તો આવી ગયો પણ કાંઈ લઈ તો ન હોય કેમ કે આપણે શું કહેવાય ઉપવાસ છે. આના કેટલા લીધા? 20 રૂપિયાની બોટલના 40 રૂપિયા લીધા. એટલે ગમે અહીંયા ઉભા રાખો ને સરકારી બસ ગમે ચોક કોઈ પણ જગ્યાએ બધા પોતપોતાનું સેટિંગ હોય. ગમે અહીંયા ઊભી રાખો ને એને ભાવ જો બીજી બસ આવે ન કરી એને ભાવ તો એ લે છે. અને પાછી કંપની કહીએ કે કંપની જ નથી. પાવર અપ પાવર અપ પાવર અપ પાવર અપ પાવર અપ પાવર અપ. જો આમાં એમઆરપી લખીએ 20 રૂપિયા. ક્યાં બતાવે? અહીંયા જ મેં હમણાં જોઈ ગયા. તો ગઈસ અહીંયા બસ આલે અને હું ગેમમાં બસ લાવું જવા. તો ગઈસ આપણે શું કહેવાય બસમાંથી ઉતરી ચૂક્યા છીએ અને આપણા શું કહેવાય રિલેટિવને કરી દે કોલ, એ હમણાં આવશે આપણને લેવા. તો કન્ટિન્યુ રહીજો બ્લોગમાં. તો ગઈસ આવી ગયા છે આપણા રિલેટિવ, જેમ કે તમે જાઓ. તો ગઈસ શું કહેવાય પહોંચી ગયા છે રિલેટિવના ઘરે. ઉપર શું કહેવાય વાંદરા છે એટલે બધી બીક લાગે. આયા બૂટ આપણે ઉપર જ કાઢશે. તો ગઈસ આપણા રિલેટિવના ઘરે ક્યારના પહોંચી ગયા હતા અને આપણે શું કહેવાય જમી પણ લીધું છે. જેમ કે તમને દેખાડું, જમી તો ક્યારનું લીધું પણ શૂટનું અત્યારે યાદ આવે એના માટે સોરી તમને દેખાડું. તો બસ બધું જમી લીધું હતું. બટેટાનું શાક બનાવવાનું કીધું હતું. એ તો કહેતા હતા કે બહારથી કંઈક લે પણ ના હલકું ફૂલકું શું કહેવાય ખોરાક ખવાય. તો અમારો બ્લોગ આ જ એન્ડ કરું. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને આગળ મારા બ્લોગ આવવાના છે. આપણે કેટલી જગ્યાએ જવાના છે. અમારી ચેનલને હું કહું અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ઓલી બેલ નોટિફિકેશન આવે ને એ ઓન કરી નાખજો એટલે તમને મારા બ્લોગ દેખાશે. બાય.